કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે જવાનું છે આપણે ટંકારિયા. તમે જો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી જોઈ હશે, એમાં મારું રીલ જોયું હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ત્યાં એક તમામ શિક્ષકો છે કલ્યાણપુર તાલુકાના, એના દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે. ધોરણ 10 અને 12ની નજીક આવે છે ને પરીક્ષા, એટલા માટે. તો આપણે જવાનું છે 8 વાગે જવાનું હતું, પણ મોડું થઈ ગયું છે. 9 અને 9:15 એવું જેવું કંઈક થયું છે. તો જવાનું છે અને હું, પપ્પા અને ભાઈ એમ કે એમ જાય છીએ અમે. તો બન્યા રહેજો, ત્યાં મજા આવશે અને આપણે અનુભવ કરીએ કેવો રહી આપણો ઇવેન્ટ. અને ત્યાંથી ખાસ ઇન્વિટેશન આવ્યું છે એટલે આપણે જવાનું છે. તો ચાલો લેટ્સ ગો. અરીસાઓ યાદ રહેતા નથી. અરીસાઓ યાદ રહેતા નથી. અથવા તેની કિરણાકૃતિઓ કેવી રીતે દોરવી. ત્રણ ત્રિણાકૃતિ યાદ રાખી લેવાની. સીધું કિરણ જાય તો ત્રાસુ નીકળે, ત્રાસુ જાય તો સીધું, અને સી માંથી જાય તો સી માંથી. નેક્સ્ટ, અનંત અંતરે જેમ જેમ છે તમારું પ્રતિબિંબ ખસતું આવે છે, જેમ તમારી વસ્તુ ખસે આગળ એમ પ્રતિબિંબ પાછળ ખસે. ક્રમ આપી દેવાના 1 2 3 4 5 અમે તમારી સ્પેસ 1 2 3 4 5 6 થી પાછળ આવશે. અમારી હા તમારી બરોબર ને. એટલે તમને ખબર છે આવતા નથી સાંભળો 12મું હે હવે ઈ તા આવે આ વિજ્ઞાન નું સમજાય. ચાલો વિજ્ઞાન નથી, કોઈને વિજ્ઞાનમાં પ્રશ્ન તો લાગતો નથી. તઈ બધા બેઠા હે અને અમે સમયની 12મું છે તો 12મું મૂકીને જો અહીંયા આવતા હોય તો ધન્યવાદ દેવાય. એ બધા વિદ્યાર્થીઓ 10મા અને 12મા વાળા જ છે. ખૂબ સરસ લઈને માહિતી આપી. હજી પણ આપણે ઘણા બધા શિક્ષકોનું લેવાનું છે. સત્ય વાત કરીએ અને આપણને સન્માનિત કર્યું. પહેલી વખત આની પહેલા કીધું, પહેલી વખત અમેઝિંગ. માઈક પકડ્યો હોય થેન્ક યુ. એને તમારા કાળુભાઈ મજીયા ધારાબેન એકવાર બોલજો તો તમારો ડાયલોગ. બોર્ડની પરીક્ષા આપણે જે પરીક્ષા આપી વિશેષ નથી તો એનો ડર ભાગ છે. તમારો ડાયલોગ શું હે કહીએ? આપણે તો કાંઈ એવું એક મારું પણ વાત આપણે ઉડાડવાની જોઈએ એમ ને, પછી આ ડાયલોગ બોલી દે. વાલીઓ આવે છે કા દીદુડી છોકરો મોબાઈલ લઈને તેમજ મારી સામે બિરાજમાન સૌ. તમારે જો યુટ્યુબર બનવું હોય, ઇન્સ્ટાગ્રામ ક્રિએટર બનવું હોય, ઇન્ફ્લુએન્સર બનવું હોય તો એનું જ્ઞાન થોડું જ આવ્યું મારા પાસે છે. બાકી મારું અઠે કઠે આવેલું. તો યુટ્યુબર બનવું છે કે ભાઈ પછી ભણવું છે? સાહેબ તમે અત્યાર સુધી જે પણ વાતો કરી ને બધી પાણીમાં ગઈ. આ બધાને યુટ્યુબર જ બનવું છે. ભાઈ અમે 58 વર્ષ સુધી આવી જ વાતો કરવાની છે. કારણ કે અમારે શું કરવું, બરાબર? તમે કાંઈક એને બતાવો, આખું માર્ગદર્શન બતાવો. જો ભાઈ યુટ્યુબર બનવું હોય ને તો આખી જિંદગી પડી, આખી જિંદગી. તમારે શું બનવું? ટૂંકમાં તમારામાં ટેલેન્ટ હોય તો તમે ભણતરની સાથે યુટ્યુબ કરી શકો, તમને ઇન્ટરેસ્ટ હોય તો. પણ હું જ્યાં સુધીનું તમને પર્સનલી કહું ને ત્યાં સુધી ટૂંકમાં ભણતરમાં થોડું જાજુ વધારે ધ્યાન આપવાનું. કારણ કે આ જમાનાની અંદર તમે યુટ્યુબર બની જાઓ ને તો એ તમને છેલ્લે ભણતર જ કામ આવશે. યુટ્યુબર થી કઈ ના થાય ભાઈ. અરે પતિ ભૂખ લાગી કે કેવી? ઉકળતી. અમારી કોલેજ શીતલ છે ને, હા ઉખડ છે. ઉકળ છે લાગ્યું એવું મને તો. ખાવા જ મહિના હવા દેવા જ મહિના. ખાવાની વાત છે. સાચું આપણે તડકો એવો લાગ્યો. નાસ્તાની સુવિધા સવારની હતી પણ અમે તો ખાવા જઈએ. એને ખબર છે અમને એકચ્યુઅલી છે ને આવું કાંઈ ના ભાવે. એના ચેલેન્જ વિડીયોમાં એકમાં ખબર છે ઓલું કોલ્ડ ડ્રિંક્સ એમાં હું જીતી હતી. ઈ આમાં ચાલે. આમાં વાળે પીવામાં આપણે સિટી વાળા પીવામાં આવે. ખાથિયા બધાઈ. એવું બેને તો બે પ્લેટ ઉલાવી હો. દેવુબેન ને ખબર ની સાઈડ માં સતાડી દીધું હોય કે ખાઈ ગઈ ઓલી બાજુ નહીં. ઓલી
સાચી વાત છોકરીઓ જ છે આમાં નંબર 1 હા ગાઈસ નંબર 1 યસ લેડીઝ ઇઝ ફાસ્ટ કહી દો લેડીઝ ઇઝ ફર્સ્ટ આમ બધામાં લેડીઝ ફર્સ્ટ હોય ક્યાંક જવામાં પણ હવે બધાય લેડીઝ ફર્સ્ટ યુટ્યુબરમાં પણ લેડીઝ ફર્સ્ટ હા હવે થવું જોઈએ કેમ ને કહીએ તો ગાઈઝ હવે 1 વાગવા જેવું થયું છે 1 વાગી જ ગયો છે ઓલરેડી માથે થઈ છે હવે ઘરે જવાનું છે થાકી ગયા હે કેમ કે મને તડકો નડે ગમે ત્યાં જાઉં મને તડકો નડે એટલે મને અત્યારે તડકો નડે ને એટલે માથું દુખે બરાબર એટલે મને માથું ચડ્યું છે હવે ઘરે જવાનું છે અને બહુ જ મજા આવી અહીંયા ધવલભાઈ છે એ આપણા ઘરે આવે છે એ લોકોને અહીંયા જમવાનું છે તો ચલો લેટ્સ ગો ઘરે જઈએ હજી અહીં ઊભા અહીં અને અહીંયા કાર્યક્રમ હતું શ્રી સર્વોદય ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટંકારીએ તો ચાલો જઈએ પછી બીજા બસ કંઈ નહીં ગયા એમ ને જય દ્વારકાધીશ ધવલભાઈ ફેમસ તમે અમે નહીં લેવી છે વિચારીએ નવી ગાડી લઈ લે ને પછી ના હવે હજી તો કઈ વિચારવું નથી તો આ ઊંચી છે જાઉં ને હાલે તો સ્વાગત છે તમારું અમારા ઘરમાં કઈ નહીં જો ધવલભાઈ ની અત્યાર સુધી બેઠા હતા વાઈગા હે અત્યારે 4 ની માથે 5 થઈ છે તો બધા બેઠા હતા વાતું કરી આરામ ના કર્યો પણ કઈ નથી ખવડાવ્યું હવે તો હવે જવાનું તૈયારી કર અમે કઈ રોકાઈ જઈ રોકાતા નથી મારે એમ જ છે તો મજા આવી ને તમને મજા આવી ભાઈ જે મિત્રો નિશાબેન ના વિડીયો જોતા હોય એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ખરેખર ઘરે આવ્યા ને એટલે જ્યાં સેમિનારમાં ગયા હતા ને એવી મજા ન્યા નહોતી હોય ને ઘરે મજા આવી અને નિશાન બાપા નથી લેતી વિડીયોમાં આપણે પપ્પાને કઈ બોલતા આવડે યુટ્યુબર ઘણા બધા તારા ઘરે આવી ગયા પણ કોઈ બાપા નહીં બોલાવી કે બોલાવી હું આજે નહીં બોલું જય દ્વારકાધીશ તો કેમ જ જય દ્વારકાધીશ તો શરૂઆત કરાવી દીધી હો આપણે હવે બાપાનો વિડીયો લઈ આવવાની જવાબદારી તારી પાકું લઈ આવ્યું નિશાના મમ્મી છે ને એટલું ખવડાવી દીધું ને પોરો અમારા ખવાય એમ નથી બેઠા બેઠા અમે એને પોરો ખાઈ લીધો એટલું બધું કઈ કર્યું નહીં હા અને જો ધવલ આરી એને પૂછી જો મારે તો ક્યાં ખાવાનું એક રોટલી હોય એટલે હાલે હા મેં કીધું આટલું જ ખાઈએ અને કેદીનું આવું આમ કરતા આજ મોકો એવો આવી ગયો આજે આ બાજુ આવ્યા એટલે મોકો આવી ગયો નકર આવત નહીં તમે અને હાલો હવે નીકળવાની તૈયારીમાં જઈ પાકું અને 50,000 સબસ્ક્રાઇબર હવે પાછા આવ્યા તો પૂરા થઈ જવા જોઈએ અરે હા હવે થઈ ગયા હે હવે આ એક મહિનો રહ્યો પછી 12મું પૂરું થાય ને પછી કઈ વાંધો નહીં બાકી ભણવાનું હે 12મું પૂરું કરીને કોલેજ કરવાની હા ભલે નોકરી ના લેવી કઈ નહીં પણ નોકરી લેવી આપણે પૂરતું ભણ લેવું હે ધવલ નહીં જો 11મું હે હવે એને તબેલો હમણાં તબેલાની વાત થાય તબેલો કરવાનો કરાય તબેલો કરાય તો જે બધા વિડીયો જોતા હોય એને ખરેખર ખાસ રિક્વેસ્ટ છે કે તમે બેનની ચેનલને સપોર્ટ કરજો અને નિશા ગોજિયા ઇન્સ્ટાગ્રામમાં પણ એની આઈડી છે એને તો ફૂલ સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ આભાર હવે અમે રજા લઈએ ધીરે ધીરે એટલે વેલા પાછા ઘરે પૂગી જાય ને અમારે ભેહું તબેલો હોય એ તો મારા વિડીયો જોતા હોય બધા મિત્રોને હા એમને બધા જોતા જ છે કહેવાની જરૂર જ નથી અમે હે ને આવ્યા અહીં કેમ આટલું વેજાનંદ ભાઈ ભેહુંનો તબેલો કરાવો ઈ કામ કરે એની જગ્યાએ બાપા આવ્યા હાલો ચોક્કસ હા ધવલભાઈ ગાડીઓ અમે કા હવે હાલીએ અમારે આ વાંધો નહીં આવે તો હવે નાખી લેવું હવે જઈએ બાય તમને ઘણા દિવસથી અમારું મકાન નથી બનાવ્યું પણ હવે ફાઇનલી અમારા ઘરમાં કલર થવા માંડ્યો છે પ્રોસેસ ચાલુ છે અંદર બધી જગ્યાએ વ્હાઈટ થઈ ગયો જો તમે દેખાતો હશે અહીંયા પહેલાં વ્હાઈટ નહોતો વાં છેટ લગીને વ્હાઈટ થઈ ગયો જો વાં સુધી અને હવે અહીંયા બધે કલર થાય છે આવો કલર આવીએ જો દેખાય અહીંયા એક ભાઈ ઉપર કરે છે એક ભાઈ નીચે કરે છે તો
કામ ધડબડાથી ચાલુ છે અને મારી પરીક્ષા આવે ને તો અહીંયા જ કામ ચાલુ હોય પપ્પા. અમને ટાઈમ મળે તો કામ ચાલુ કરીએ અમે. પણ હા એ તો હવે થયું હવે, પણ મારું કઈ એવી પરીક્ષા આવે ને તો અહીં હોય. અને અહીંયા હજી ચાલુ જ છે આખો. મેં તમને કીધું હતું આખો બધા એમાં કલર થઈ જાય ત્યારે હું તમને હોમ ટૂર કરી. તો હવે જો કલર થાય છે મેં તમને બતાવી દીધું, પછી હોમ ટૂરનો વિડીયો આવી જશે બરાબર. તો કંઈ નહીં જો હાલે હે. અને ધવલભાઈ ને વયા ગયા, એના પપ્પા ને બધા બહુ સારા માણસ હતા, એના પાસે મજા આવી. બીજા એવા ઘણા માણસ હોય કે ના આવે એના ઘર મજા, પણ બહુ સારા માણસ હતા, મજા આવી ગઈ આપણને. તો કંઈ નહીં જો કલર થાય છે. અને આજ રવિવાર હતો, કાલે વળી સોમવાર છે, પછી જવાનું છે સ્કૂલે. સ્કૂલ ચાલુ જ છે આપણે બરાબર. તું કલર જોવા આવ્યો હે? આવ્યો તું કલર જોવા આવ્યો? શું હે ઈ? ફોન હે? જોઈ તારે જોઈ ફોન? હેલો જોઈ ફોન? તને તડકો નથી લાગતો હે? ઓહો જો ગાઈસ અહીંયા ઉપર અમારે એટલું કામ થયું છે. આ દિવાલોમાં કલર થઈ ગયો છે. અહીંયા અમુક જગ્યાએ બીજા કલર આવવાના છે તો ત્યાં હજી નથી થયો. જેમ કે આ વ્હાઈટ છે, આ બ્રાઉન જેવો છે. જો એ હું પણ દેખાઉં છું. હલો ભાઈ, મહાદેવનો ચાંદલો કર્યો છે બીકોઝ આઈ લવ ઇટ. અને જે સુગંધ હોય ને મહાદેવના ચાંદલાની, આહા માઇન્ડ ફ્રેશ કરી નાખે. અત્યારે કાચ થોડુંક ખરાબ છે એટલા માટે સરખું નથી દેખાતું. અને મારા ચાર હેડ નહીં કેમ કે હું હોતી હતી. જોઈ ગયો અહીંયા બી કલર થઈ ગયો, આખી દિવાલમાં થઈ ગયો. અહીંયા બાકી છે, અહીંયા બીજો કલર આવશે. એવું બધું છે. અને આ બાજુ એટલું થયું. અને જો સનસેટ બી થઈ ગયો મસ્ત મજાનો. અને અહીંયા બી એમ જ છે, થઈ ગયો છે કલર એટલામાં. બાકી અહીંયા બાકી છે અને અહીંયા થઈ ગયો. એમ જ છે એટલામાં જેટલો કલર આવે એટલો થઈ ગયો. બાકી બધો બાકી છે ને અલગ કલર આવશે. અને જોઈ લ્યો અમારું ગામ. અને ચંદા મામા આવી ગયા. આવું બધું હે. અને અત્યારે મસ્ત સનસેટ થઈ ગયો. સનસેટ જોવાની મજા આવે ને ભાઈ. અને અમારા ગલીમાં બંગલા જ જો. એક આ બંગલો હે સામેવાળાનો, એક આ હે. ત્યાં તો કલર કામ થઈ ગયું હે. અમારો છે પછી આ. અને વાં હે પણ આડો આવી જાય છે ઝાડવું. અને જોઈ લ્યો આંબા મોર કેટલા આવ્યા. આ આંબામાં ઠીક ઠીક આવ્યા, બહુ નથી આવ્યા. આ આંબા બધા આવ્યા. મોર મોર જ દેખાય. નીચે જો આ બધી દિવાલોમાં કલર થઈ ગયો. હવે તો ડબલા ને એવું પડ્યું કલરના. બધા વ્હાઈટ તો થઈ જ ગયો હે. વ્હાઈટ બધા એમ થઈ ગયો. તો કંઈ નહીં ગાઈઝ, બસ આ વ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈએ. તો કેવું લાગશે? સારું લાગશે ને? અને મારું ફેસ થોડુંક અજીબ લાગતું હોય છે ને ઇગ્નોર કરી દેજો. અને બસ આ વ્લોગને હવે આપણે એન્ડ કરી છીએ. કાલે આપણે સ્કૂલે જવાનું છે, 12મું છે. તો મળીએ કોઈ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા બાય બાય.